દ્રશ્યો આપ કમલમથી જોઈ રહ્યા છો કે જ્યાં પૂર્વ આપ નેતા રાજુ કરપડા હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। એક્સક્લુસિવ આ દ્રશ્યો જ્યાં ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત છે અને તેઓની વચ્ચે હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। મોટી સંખ્યામાં કિસાન સમર્થકો પણ પહોંચ્યા છે અને તેમને સમર્થન આપવા માટે હવે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। રાજુ કરપડા કે જેઓ હંમેશા ખેડૂતોની વાત કરતા હોય છે, કિસાન નેતા તરીકે પણ જાણીતા છે, ખેડૂતોના મુદ્દા પણ તેઓએ ઉઠાવ્યા છે અને આમ આદમી પાર્ટીમાંથી જ્યારે રાજીનામું આપ્યું ત્યારે તેઓની એ જ વાત હતી કે અમારા જે મુદ્દાઓ છે તેને ન્યાય નથી મળતો અને તેથી રાજીનામું ધરું છું। એ રાજીનામું આપ્યું ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પણ વિરોધ દર્શાવ્યો હતો અને આક્ષેપ કર્યા હતા। અમારા સંવાદદાતા હિતલ પણ ત્યાં ઉપસ્થિત છે। જી હિતલ, પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત સૌરાષ્ટ્રના યુવા અને જુનારૂ ખેડૂત નેતા શ્રી રાજુભાઈ કરપડા કે ભારતીય જનતા પાર્ટી સાથે આજે વિધિવત રીતે જોડાઈ રહ્યા છે તે સંદર્ભની આજની પ્રેસ વાર્તામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મારી સાથે અહીંયા મંચ પર ઉપસ્થિત ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશના મહામંત્રી માંડવીના ધારાસભ્ય આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે, સાથે પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ પૂર્વ મંત્રી આદરણીય શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી, પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય પ્રદેશના આગેવાન આદરણીય શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરા અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। સાથે સાથે રાજુભાઈ સાથે તો વિધિવત રીતે હવે રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે અને હાલ આપ દ્રશ્યો ગાંધીનગરથી સીધા જોઈ રહ્યા છો। યુવા નેતા અને કિસાન નેતા જેને કહેવાય છે રાજુ કરપડા, જેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને હવે ભાજપમાં જોડાયા છે। ભાજપમાં જોડાતાની સાથે મોટી સંખ્યામાં તેમની સાથે સમર્થકો પણ છે, સમર્થકો પણ આવ્યા છે અને તેઓનું કહેવું છે કે રાજુભાઈ કોઈ પણ પાર્ટીમાં જાય સમર્થન રહેશે। સાથે સાથે રાજુભાઈ સાથે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત આપ સૌ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોનું પણ ભારતીય જનતા પાર્ટી વતી અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ। હવે હું વિનંતી કરીશ ડોક્ટર ભરતભાઈ બોગરાને એ પ્રાસંગિક ઉદ્બોધન કરશે। ભારત માતા કી આવી જય થોડી યાર બે હાથ ઊંચા કરીને મુઠ્ઠી બંધ કરીને 55 ના લોકોને શોભાવી જય બોલાવો। બોલો ભારત માતા કી। આજે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મને જણાવતા આનંદ થાય છે કે આ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેડૂતોનો અવાજ બની ચૂક્યા છે અને સતત ગામડાના અને ખેડૂતોના પ્રશ્નોને લોકોની વચ્ચે વાચા આપે છે એવા સાચા અર્થમાં લોકસેવક તરીકે જેમણે નાની ઉંમરમાં ખેડૂતોનો પ્રેમ મેળવ્યો છે એવા રાજુભાઈ કરપડા આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કરી રહ્યા છે। એવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવીના ખૂબ જ લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ, એવા જ પ્રદેશના આગેવાન અમારા માર્ગદર્શક આદરણીય ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશના આગેવાન અને પ્રદેશના મીડિયાની અલગ અલગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવા ડોક્ટર અનિલભાઈ, પ્રશાંતભાઈ, જુબીનભાઈ અને રાજુભાઈ સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે પધારેલા હજારો જેટલી સંખ્યામાં કાર્યકર્તા સામે બેઠેલા સૌ ખેડૂત આગેવાનો, સૌને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી હું હૃદયથી આવકારું છું અને ખાસ તમને બધાને વિશેષ અભિનંદન પણ આપવા છે કે મિત્રો આટલા વર્ષ પછી ગુજરાતની અંદર ખેડૂતો માટે
કોઈ વિચાર કર્યો હોય, ખેડૂતોની સમૃદ્ધિ માટે કોઈ કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારોએ કર્યું છે. અને આપણે બધા તો પંચાળ પંથકમાંથી આવીએ છીએ. સાહેબ, એક દિવસ હતા કે પંચાળમાં પીવાનું પાણી નહોતું મળતું. આજે સિંચાઈ માટેનું પાણી મળ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની